ગુજરાતની પેટા ચૂંટણીમાં કડી બેઠક પર ફરીથી કમળ ખીલ્યું છે। બીજેપીના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત થઈ। રાજેન્દ્ર ચાવડાનો વિજય થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રાજેન્દ્ર ચાવડાએ કહ્યું કે કડીના તમામ મતદારોનો આભાર, જેમણે મને 40,000 કરતાં વધુ મતથી જીતાડ્યો છે। સાથે જ રાજેન્દ્ર ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસની ટેવ જ છે કે જ્યારે ચૂંટણી હારે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડે। જીત બાદ રાજેન્દ્ર ચાવડાએ કહ્યું કે જે કામો હશે તેને પૂરા કરવાનો પૂરો પ્રયાસ અમે કરીશું। રાજેન્દ્રભાઈ, આ જીતનો શ્રેય આપ કોને આપો છો? આ જીતનો શ્રેય તો અમારું વરિષ્ઠ જે આગેવાનો છે, કાર્યકરો, નાનામાં નાના કાર્યકરથી મળી તમામ લોકોએ જે મહેનત કરી અને મતદારો, કડીના જે તમામ મતદાર ભાઈઓ બહેનોને હું આ શ્રેય આપું છું। જે રીતે આપને ટિકિટ મળી, 70 લોકોએ દાવેદારી કરી હતી, આપે ટિકિટ પણ નહોતી માગી અને ટિકિટ મળી, એક અકસ્માત કહેવાય, અને પછી આટલી મોટી જીત, શું ગણો છો આને? ટિકિટ માટે બાયોડેટા મેં આપેલો, પરંતુ મને તો ખ્યાલ હતો જ નહીં કે આપણને ટિકિટ મળશે। મને પૂરેપૂરો વિશ્વાસ, ભરોસો એવો હતો કે મને ટિકિટ મળવાની નથી, આ વિશ્વાસ હતો મને। પરંતુ ઉપરનું નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વએ મને જે મારી પસંદગી કરી એ બદલ હું નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગરબડ તો એમણે છેલ્લા દિવસે, ચૂંટણીના દિવસે કરવા આવ્યા હતા, પરંતુ ફાવ્યા નથી। એમને પણ બૂથ કેપ્ચરિંગ કરવું હતું, પણ હું વચ્ચે આડો પડ્યો છું। અને એ સિવાય તેમણે તો આ વીવીએમ ઉપર ઠીકરું ફોડવાની તો કોંગ્રેસની આદત છે કાયમી। કોઈ પણ ઇલેક્શન હોય, કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ખોટું। વિકાસના જે કામો છે એ કામો કરવાની જ મારી પ્રાયોરિટી રહેશે અને કડીની અંદર સતત હાજર રહી અને કામો તમામ હું કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ। તો આ હતા કડીના નવા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા। તેમનું કહેવું છે કે કોંગ્રેસ જ્યારે ચૂંટણી હારે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડે છે। તો તેમણે કોંગ્રેસના જે હારેલા ઉમેદવાર છે રમેશભાઈ ચાવડા, તેમની ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે મતદાનના દિવસે રમેશભાઈ ચાવડાએ ઈવીએમ જે છે બૂથ કેપ્ચર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, મતદાન મથક કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો હતો। હવે જ્યારે રમેશભાઈ ચાવડા ઈવીએમ પર ઠીકરું ફોડી રહ્યા છે ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે કે મતદાનના દિવસે કોંગ્રેસ દ્વારા કડીમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ભાજપના જે જીતેલા ઉમેદવાર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવાર શ્રી રાજેભાઈ ચાવડાનો 39,000 મતોથી જંગી બહુમતીથી વિજય થયો છે। એનો અમને સર્વને આનંદ છે। હું સર્વ મતદારોનો, સેંકડો કાર્યકરોનો, નેતાશ્રીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। કડી એ વિકાસને ભરેલું તાલુકો છે, કડી એ દેશભક્તિને ભરેલો તાલુકો છે, એટલે હંમેશા વિકાસ અને દેશભક્તિથી જોડાયેલો આ તાલુકો ભારતીય જનતા પક્ષને સમર્થન આપતો આવ્યો છે।